એવોર્ડ્સની સિઝન ચાલી રહી છે ત્યાં બોલિવૂડનો સૌથી ફેમસ એવોર્ડ ઝી સિને એવોર્ડ્સમાં આ વખતે થઈ છે હટકે ધમાલ। જી હા, બોલિવૂડની સુપર હિરોઈન દીપિકા પાદુકોણે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના પરફોર્મન્સથી જીત્યું લોકોનું દિલ। આ એવોર્ડ સમારોહમાં દીપિકાએ કરી ધમાકેદાર એન્ટ્રી। સાથે દીપિકા અને રણવીરે રામલીલાના ગીત પર એક સાથે પરફોર્મન્સ પણ આપ્યું। 2013માં દીપિકાએ સુપરહિટ ફિલ્મો આપીને નંબર 1 હિરોઈન બની ગઈ છે। ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હે દીવાની, રામલીલા અને રેસ 2 જેવી ફિલ્મોએ હિટ થવાની સાથે ધૂમ કમાણી પણ કરી છે। પણ એવોર્ડ સમારોહમાં દીપિકા સાથે કંઈક એવું થયું જે કોઈની સાથે નથી થયું। જેમ ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરૂખે દીપિકાને ઉચકીને મંદિરની સીડી પર ચડ્યો હતો, તેમ ઝી સિને એવોર્ડ્સમાં કોમેડી ક્વીન ભારતીએ દીપિકાને પોતાના ખોળામાં ઉચકી લીધી હતી। ત્યારે જોવા જેવું દ્રશ્ય સર્જાયું હતું। બસ આવી જ બધી ધમાલોથી ભરપૂર છે આ વખતનો ઝી સિને એવોર્ડ્સ, તો જોવાનું ભૂલતા નહીં। આરતી ઝાલા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।